અને હવે આગળ વાત કરવી છે કોમનવેલ્થની. ગ્લાસગો કોમનવેલ્થ 2026માં ભારતનું જોરદાર પ્રદર્શન. 39 મેડલ સાથે વિશ્વમાં ભારતનું નામ ગુંજ્યું છે. 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ જે છે તે ભારતે હાંસલ કર્યા છે. વાત કરી લઈએ આખી આ સમાચારની તો એક જ દિવસમાં 16 મેડલ જીતી લીધા છે ભારતે, જેમાં મેડલ ટેબલમાં છલાંગ લગાવવામાં આવી છે. મેડલ લેબમાં ભારત ચોથા સ્થાને પહોંચ્યું છે. બોક્સિંગમાં પણ ભારતનો ઐતિહાસિક દબદબો જોવા મળ્યો છે. 7 ગોલ્ડ અને 3 જેટલા સિલ્વરની સાથે સૌથી મોટો આ ભારતના ખાતે આ વખતે બધા મેડલ્સ આવ્યા છે. એથ્લેટિક્સ, પેરા અને એથ્લેટિક્સ જુડોમાં પણ મેડલ પ્રાપ્ત કર્યા છે. તો હવે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કે ગોલ્ડ મેડલ વિજેતા કોણ કોણ છે. મીરાબાઈ ચાનુ કે જેઓ વેઇટ લિફ્ટિંગ 48 કિલોગ્રામમાં છે. અસ્મિતા દે કે જેઓ જુડોમાં 48 કિલોગ્રામ છે. આ ગોલ્ડ મેડલના વિજેતાઓ છે તેની આખી સૂચિ અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છીએ. હવે આગળ વાત કરીએ તો ગોલ્ડ મેડલના વિજેતામાં હર્ષ સિંહ છે જુડોમાં કે જેઓએ 60 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું. ત્યારબાદ છે સચિન કે જેઓએ બોક્સિંગમાં 60 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું અને તેઓએ ગોલ્ડ ભારતને અપાવ્યો છે. હવે આગળ વાત કરીએ અંકુશ બોક્સિંગમાં 80 કિલોગ્રામ અને સાક્ષી બોક્સિંગમાં 51 કિલોગ્રામ. આ ગોલ્ડ મેડલના જે વિજેતાઓ છે તેની સૂચિ છે. અને હવે આગળ વાત કરી લઈએ પ્રીતિ કે જેઓ બોક્સિંગમાં 54 કેજી છે અને ત્યારબાદ જસ્મીન લાંબોરિયા કે જેઓ બોક્સિંગમાં 57 કિલોગ્રામ. હવે એનાથી આગળ વધીને વાત કરીએ તો ટોટલ અત્યાર સુધીમાં કેટલા મેડલ આવ્યા છે અને કઈ કઈ શ્રેણીમાં મેડલ વિજેતા થયા છે. તો આગળ વાત કરીએ પ્રિયા કે જેઓ બોક્સિંગમાં છે, બોક્સિંગમાં કે જેઓ 60 કિલોગ્રામ. અને હવે આગળ વાત કરીએ શર્મિલા ધાનકર કે પેરાશૂટમાં F57 અને સોમન રાણા કે જેઓ પેરાશૂટમાં F57. આ ગોલ્ડ મેડલની જે વિજેતાઓ છે તેની આ આખી જાણકારી અમે આપને આપી રહ્યા છે. હવે આગળ વાત કરીએ અત્યાર સુધી આ મેચ ચાલી રહી છે ત્યારે ગોલ્ડ મેડલ વિજેતાઓમાં દિલીપ ગાવિત કે જેઓ પેરા 100 મી T47. આ તમામ એ નામો છે કે જેઓએ ગોલ્ડ જીત્યા છે. હવે આગળ વાત કરીએ સિલ્વર મેડલ જીતનારા જે ખેલાડીઓ છે તેના વિશે. સિલ્વર મેડલ વિજેતા છે રશ્મિકાંતા સિંહ કે જેઓ વેટ લિફ્ટિંગમાં 60 કેજી અને રાજા મુથુ પાંડી કે જેઓ વેટ લિફ્ટિંગમાં 65 કેજી. આ સિલ્વર મેડલના વિજેતાઓ છે. હવે આગળ વાત કરીએ અન્ય વિજેતાઓ પર તો નીરજ ચોપરા કે જેઓ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. પ્રવીણ ચિત્રાવેલ કે જેઓ ટ્રિપલ જમ્પમાં સિલ્વર મેડલ દેશ માટે લઈ આવ્યા છે. હવે આગળ વાત કરીએ સિલ્વર મેડલ વિજેતામાં તો શુભમ જુયાલ કે જેઓ પેરાશૂટમાં F57 અને યામિની મૌર્ય કે જેઓ જુડોમાં 57. ત્યારબાદ હવે આગળ વાત કરીએ જાદુમણીસિંહ બોક્સિંગમાં 55 કેજી અને નરેન્દ્ર બોરવાલ બોક્સિંગમાં +90 કેજી. આ સિલ્વર મેડલના જે વિજેતાઓ છે તેના નામની સૂચિ મેં ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવી રહ્યા છે. હવે છે લવલીના બોગોરહેન બોક્સિંગમાં 57 કેજી અને ત્યારબાદ છે જ્ઞાનેશ્વરી. હવે આગળ વાત કરીએ સર્વેશ કુશારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ છે વલ્લુરી અજયા બાબુ કે જેઓ વેટ લિફ્ટિંગમાં 80 કેજી. હવે આગળ વાત કરીએ તો હરજિંદર કૌર કે જેઓ વેટ લિફ્ટિંગમાં 69 કેજી અને ગુલવીર સિંહ 1000 મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. અન્ય ખેલાડીઓના પણ નામ જોઈ લઈએ તો મોહમ્મદ બાસિલ પેરા 100 મીટરમાં T47 અને મુરલી શ્રીશંકર લાંબી કૂદમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. હવે આગળ વાત કરીએ લવપ્રીત સિંહ કે જેઓ વેટ લિફ્ટિંગમાં +110 કેજી. આ સિલ્વર મેડલના વિજેતાઓ છે જેની સૂચિ છે. હવે અન્ય ખેલાડીઓના નામ પણ એક વખત જોઈ લઈએ તો જંડુ કુમાર કે જેઓ હેવી વેઇટ પેરા પાવર લિફ્ટિંગ અને ત્યારબાદ બિધારાણી દેવી. અન્ય છે શિલ્પા કે શૈલા પેરાશૂટમાં તેઓએ પેરાશૂટ પુટમાં F57 અને સીમા કાલીરામના ડિસ્કા થ્રો. તેજસ્વીન શંકર કે જેઓ ડેકાથ્લોન અને યશવીરસિંહ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ લઈને આવ્યા છે. તો આ સિલ્વર મેડલની યાદી છે. હવે બ્રોન્ઝ મેડલની વાત કરી લઈએ. બ્રોન્ઝ મેડલ કયા કયા ખેલાડીઓએ જીત્યો છે તો બ્રોન્ઝ મેડલમાં છે સેલ્વા પ્રભુ તિરુમરણ ટ્રિપલ જમ્પમાં અને ઉન્નતિ શર્મા જુડો 63 કેજી. આ બ્રોન્ઝ મેડલની સૂચિ છે. હવે આગળ વાત કરીએ ગુલવીર સિંહ 5000 મીટર દોડમાં તેઓએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. તો આ આખી સૂચિ હતી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલની. હવે આગળ વાત કરીએ મહત્વના સમાચાર તરફ તો
સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થશે. સમાપનની સાથે અમદાવાદને મળશે કોમનવેલ્થ 2030ની યજમાની. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઈ ખેલાડીઓ પણ ભારે ઉત્સુક જોવા મળી રહ્યા છે. કોમનવેલ્થની વિશ્વના સ્પોર્ટ્સ મેચ પર અમદાવાદ ચમકવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ સાથે પેરા ખેલાડીઓએ ખાસ વાતચીત કરી. કહ્યું કે અમદાવાદમાં કોમનવેલ્થ રમવા માટે અમે ઉત્સુક છીએ અને ગૌરવની ક્ષણ છે કે અમદાવાદમાં મેચ થવા જઈ રહી છે. 2030 કોમનવેલ્થ માટે અત્યારથી જ તેઓ ક્વોલિફિકેશનની તૈયારી કરી રહ્યા છે. મારી કેટેગરી T17 છે. હું એના માટે અત્યાર સુધી આપણા ઘરમાં થઈ રહી છે ગેમ, એના માટે બહુ જ ખુશી અને લાગણી અનુભવું છું. અને આવી પ્રગતિ બધા ખેલાડીઓ કરે અને જે આપણા ઘરે થઈ રહી છે આજુબાજુ બધાને જોશ આપો કે બધા ખેલાડીઓ તૈયારી કરે. અને હું ગુજરાત તરફથી ડબલ બ્લેડ જે પગ દોડવા માટેનો આવે છે એમાં ફર્સ્ટ પ્લેયર તૈયાર થઈ રહ્યો છું. અને હું 100 મીટરમાં ભાગ લઈ અને 2030ની કોમનવેલ્થ ગેમમાં હું આપણા ગુજરાતનું તેમજ આપણા દેશનું નામ રોશન કરું અને એના માટેની અત્યારે હું તૈયારી કરી રહ્યો છું. આ કોમનવેલ્થ ગેમ છે તે દુનિયાની 3જા નંબરની મોટી ગેમ છે. તો એમાં કમસે કમ કેટલા 50થી વધુ દેશો આમાં ભાગ લેતા હોય છે. પહેલાં તો આમાં આનો ફાયદો આપણા દેશને એ મળશે કે આપણા ગુજરાતને ખાસ કરીને કે એક તો આ કોમનવેલ્થ ગેમ થવાની છે તો આમાં ઘણા બધા લોકો આવશે. પછી આપણા જે સ્થાનિક જે ખેલાડીઓ છે જે અત્યારે હાલ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને દેશનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તો એ લોકોને પણ એક આ ગેમના લીધે સારી એવી તક મળશે. અને બીજી વસ્તુ કે સારું જે સ્પોર્ટ્સ પ્રત્યે જે અત્યારે હાલ ધીરે ધીરે લોકોમાં જે મતલબ ઉત્સાહ જે જાગી રહ્યો છે, ક્રિકેટ બાબતે તો બહુ જ છે, પણ ધીમે ધીમે જે એથ્લેટિક્સ અને બીજી અન્ય ગેમો બાબતે જે ઉત્સાહ જે ધીરે ધીરે જે જાગી રહ્યો છે તે લોકોને વધારે પ્રમાણમાં ખબર પડશે. મોદી સાહેબ જે આપણા કોમનવેલ્થ લાવી ચૂક્યા છે, તો આમાંથી ખૂણે ખૂણેથી જે લોકોને પહોંચી નતા શક્યા એ ખેલાડીઓ હજુ સુધી હવે આગળ પહોંચશે. કેમ કે પહેલું હશે કે ઇન્ટરનેશનલ ડાયરેક્ટ જોઈ શકશે. અને કેટલાય ખેલાડીઓ જે વિદેશમાં પૈસા ખર્ચીને આપણા જઈ નતા શકતા ટ્રેનિંગ, પણ અહીં એમને એક મોટી તક મળશે. અને આના પછી ભારતના જે ખેલાડીઓ આગળ વધવાની એક વખત શરૂઆત કરશે તો ઓલિમ્પિક લાવવાની પણ ભારતની એટલી તાકાત રાખે છે કે બીજા દેશો કરતાં આપણું ભારત ખેલાડીઓ અહીં જશે. મતલબ નેશનલમાં બી મેડલ છે, ખેલો ઇન્ડિયામાં બી અમે મેડલ લાવી ચૂક્યા છીએ. આટલું સરસ અમને મોકો મળ્યો છે તો આ અમે અમારા હાથમાંથી જવા નહીં દઈએ. અમે પૂરી કોશિશ કરીશું કે અમારા દેશનું નામ અમારા લીધે આગળ જઈ શકીએ. બધામાં જુસ્સો જાગશે. જે ખેલાડીઓ જે નાના સિટીમાં રહે છે, ગામડાઓમાં, એમને પણ આગળ આવવાની તક મળશે. કે અત્યારે ગુજરાતમાં મતલબ અનાઉન્સ કર્યું છે ને કે 2030માં જે કોમનવેલ્થ થવાની છે, તો જે ખેલ મહાકુંભમાંથી નાના જે ખેલાડીઓ છે ને એ પણ અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને અમે લોકો પણ ફૂલ તૈયારી કરી રહ્યા છે કે કોમનવેલ્થમાં અમે પણ મેડલ લઈશું. અત્યારે બસ આટલું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.